પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નારી શક્તિ વંદન સંમેલનને સંબોધન કર્યું હતું, જેમાં ભારતની મહિલા શક્તિની હિંમત, મજબૂત આત્મવિશ્વાસ અને સખત મહેનત દ્વારા કરેલા વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ આગામી સમયમાં મળનારા વિશેષ સત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્બોધન કરતા કહ્યું કે ભારત 21મી સદીમાં મહિલા સશક્તિકરણ માટે સમર્પિત એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. આ નિર્ણય મહિલા શક્તિને સમર્પિત છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં નારી શક્તિ અધિનિયમ લાગુ કરવો તે એક મોટો અવસર બનશે, તેમજ મહિલાઓની સફર પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી પહોંચશે. તેમણે ઉમેર્યું કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પાણીની જાળવણી જેવી બાબતમાં મહિલાઓને કારણે વધુ અસરકારક કાર્યો થયા છે. આમ કહીને તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ખેડા આણંદની મહિલાઓ સાથેની મુલાકાતનું સ્મરણ કર્યું હતું. आपको अगर 5 साल इतना बड़ा काम मिल गया, आप सब बहनें गांव को संभालने वाली हैं, तो आपका सपना क्या है? 5 साल में क्या करोगे आप लोग? उस दिन 8वीं कक्षा पढ़ी हुई इस प्रधान ने और उसके साथ आई हुई महिला मेंबर्स ने मुझे जो जवाब दिया, वो शायद दुनिया का बड़े से बड़ा अर्थशास्त्री नहीं दे सकता है. और वो बात आज भी मेरे लिए एक लेसन की तरह है. मैं सीएम बना, पीएम बना, लेकिन उस पंचायत की महिलाओं की वो बात मेरे लिए आज भी मार्गदर्शक है. उन्होंने कहा, हमारी इच्छा है कि हमारे गांव में कोई गरीब न रहे.